નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. ગયા લેક્ચરમાં આપણે લેન્સનું સૂત્ર મેળવ્યું હતું, બરાબર ને? આજે આપણે લેન્સ માટે મોટવણીનું સૂત્ર તારવવાનું છે. જેમ અરીસા માટે મોટવણીનું સૂત્ર મેળવ્યું હતું એ જ રીતે લેન્સ માટે મોટવણી. તો લેન્સની મોટવણીને શું કહેવામાં આવે છે? તમને યાદ હશે, મેગ્નિફિકેશન. તો બહિર્ગોળ લેન્સનું એક્ઝામ્પલ લઈને આપણે મોટવણીનું સૂત્ર મેળવીએ. તો પહેલાં મોટવણીની વ્યાખ્યા તમને યાદ હશે કે મોટવણી કહેવાય કોને? યાદ છે? અરીસા માટે જે વ્યાખ્યા હતી એ જ વ્યાખ્યા અહીંયા આવીને ઊભી રહેશે. તો પ્રતિબિંબની ઊંચાઈને શું કહીએ છીએ આપણે? એચ ડેશ. અને વસ્તુની ઊંચાઈને શું કહીએ છીએ આપણે? એચ ના ગુણોત્તરને, ગુણાકારને નહીં, ગુણોત્તરને મોટવણી કહે છે. તો મોટવણીને શેના વડે દર્શાવાય? તો કે એમ વડે. તો મોટવણી એમ બરાબર સૂત્ર શું થાય? આપણું જૂનું જાણીતું, પ્રતિબિંબની ઊંચાઈના છેદમાં વસ્તુની ઊંચાઈ. સમીકરણ નંબર આપી ગયો 1. હવે લેન્સની સરસ મજાની એક આકૃતિ દોરી નાખો તો તમને ખબર છે આપણો એક સરસ મજાનો જૂનો અને જાણીતો બહિર્ગોળ લેન્સ લેશું આપણે, બરાબર? આ એની મુખ્ય અક્ષ થઈ ગઈ. અહીંયા પ્રથમ મુખ્ય કેન્દ્ર એફ આવશે ને અહીંયા આપણે લઈએ 2F. અહીંયા પ્રથમ મુખ્ય કેન્દ્ર એફ આવશે ને અહીંયા લઈ લઈએ આપણે 2F. ઓપ્ટિકલ સેન્ટરને અત્યારે હું સી વડે બતાવી દઉં, ઓ વડે દર્શાવી શકો, એવી ચિંતા કરવાની નહીં. તો અત્યારે વસ્તુને કોઈ પણ જગ્યાએ મૂકીને તમે મોટવણીનું સૂત્ર મેળવી શકો ખરા. અત્યારે આપણે એફ અને 2Fની વચ્ચે રાખીએ તો આ વસ્તુ એ બી થઈ ગઈ. વસ્તુની ઊંચાઈને કીધી આપણે એચ. હવે આનું પ્રતિબિંબ મેળવવું પડશે ને પ્રતિબિંબ માટે કેટલા કિરણોની જરૂર પડે? કેટલા? 2 કિરણો, બરાબર ને? તો એક મુખ્ય અક્ષને સમાંતર કિરણ ધ્યાનમાં લેશું. વક્રીભવન પામીને ક્યાંથી પસાર થાય? તો કે એફમાંથી. બીજું કિરણ ઓપ્ટિકલ સેન્ટર ઉપર આપાત કરો અને ઓપ્ટિકલ કેન્દ્રમાંથી જ્યારે પસાર થતું હોય ત્યારે એનું વક્રીભવન થશે નહીં, એટલે કે સીધું આ કિરણ જતું રહેશે. બહુ દૂર ભેગા તો થયા, અમુકને કિરણો જ ભેગા ન થાય, પછી વાળીને ભેગા કરે, બરાબર ને? 90 ડિગ્રીનો ટર્ન લેવડાવે. આપણને એમ થાય હવામાં વક્રીભવન થતું હશે. તો જ્યાં બંને કિરણો ભેગા થતા હશે ત્યાં એનું પ્રતિબિંબ મળે. તો આ વસ્તુ એ બીનું પ્રતિબિંબ કંઈક અહીંયા મળશે, બરાબર? આને કહી દઈએ આપણે એ ડેશ બી ડેશ. ઓકે, આ વસ્તુ થઈ ગઈ. વસ્તુનું ઓપ્ટિકલ કેન્દ્રથી જે અંતર છે એને આપણે વસ્તુ અંતર યુ કહી દઈએ ને આ પ્રતિબિંબ થઈ ગયું. તો પ્રતિબિંબનું ઓપ્ટિકલ કેન્દ્રથી જે અંતર છે એને આપણે પ્રતિબિંબ અંતર વી કહેશું. પ્રતિબિંબની ઊંચાઈને કીધો એચ ડેશ. લ્યો, આટલી આકૃતિ ક્લિયર થઈ કે નહીં? હવે આમાં આપણે 2 કાટકોણ ત્રિકોણ ધ્યાનમાં લેવાના છે. એક કાટકોણ ત્રિકોણ આવડો આ છે ABC, દેખાય છે? ABC. અને એક એની સામે તે એક ત્રિકોણ આ છે A ડેશ B ડેશ C. A ડેશ B ડેશ B ડેશ C. હવે તમને ખબર છે આમાં આ ખૂણો અને આ ખૂણો સરખા છે. આ ત્રિકોણનો આ ખૂણો અને આ ત્રિકોણનો આ ખૂણો આ 90 ડિગ્રીનો છે. તો આ ત્રિકોણમાં 90 ડિગ્રીનો છે એટલે આ 2 ખૂણા હરખા છે. આ 90ના 2 હરખા છે. તો ત્રીજો ખૂણો ઓટોમેટિકલી હરખો હોય કે નહીં? એટલે એનો મતલબ એમ કે આ બંને ત્રિકોણ કેવા ત્રિકોણ થયા? સમરૂપ ત્રિકોણ. એટલે એક વાક્ય લખી નાખું કે ત્રિકોણ ABC અને
ત્રિકોણ એ ડેશ બી ડેશ સી સમરૂપ ત્રિકોણ છે. અને સમરૂપ ત્રિકોણ હોય તો આપણે એક નિયમ છે, બાજુના ગુણોત્તરો કેવા થાય? સમાન. પણ આપણો એક સાદો નિયમ છે, ઊભી બાજુના છેદમાં આડી બાજુ. તો પહેલાં આ ત્રિકોણથી શરૂઆત કરીએ તો આની ઊભી બાજુ શું થવાની કયો? એ ડેશ બી ડેશ ના છેદમાં એની આડી બાજુ. આડી એટલે કઈ થવાની? સી બી ડેશ બરાબર. આ ત્રિકોણમાં ઊભી બાજુ શું આવશે? એ બી ના છેદમાં અને આડી બાજુ શું આવશે? સીબી. અમુક કે બીબી કેન્સલ થયા, બરાબર ને? એમ ન થાય હો. ઓકે, તો આને આ બાજુ લાવો ને આને આ બાજુ લાવો તો ફાઇનલી શું થવાનું કયો? એ ડેશ બી ડેશ ના છેદમાં એ બી બરાબર. હાલો અને આ બાજુ લઈ જાઓ તો સીબી ડેશ ના છેદમાં સીબી. હવે બધી કિંમત મૂકતા જાઓ. એ ડેશ બી ડેશ બરાબર કેટલા છે મને કહેશો? એ ડેશ બી ડેશ એટલે એસ ડેશ થાય કે નહીં? જોવો તો. પણ મુખ્ય અક્ષની નીચે તરફ છે તો સંજ્ઞા પદ્ધતિના નિયમ મુજબ એ કેવું આવશે? ઋણ આવશે. તો એ ડેશ બી ડેશ બરાબર કેટલા મૂકશો આપણે? માઇનસ એસ ડેશ. ઓકે, હાલો. એ બી બરાબર કેટલા આવશે? એ બી એટલે આવડું આ. તો એ બી બરાબર એચ થશે. સીબી ડેશ દેખાય? આ રહ્યા સીબી ડેશ એટલે પ્રતિબિંબ અંતર. હવે તમને ખબર છે આપાત કિરણ આમ આવે છે ને આ આપાત કિરણની દિશામાં જ માપીએ છીએ આપણે. સીથી અંતર માપવાનું. તો પ્રતિબિંબ અંતર આમ જવાનું કે નહીં? તો આપાત કિરણની દિશામાં હોય તો કેવું આવે? ધન. તો સીબી ડેશ બરાબર આવશે વી. અને સીબી એટલે વસ્તુ અંતર. આપણે અહીંથી માપવાની શરૂઆત કરશો વસ્તુ અંતર આમ, તો એ આપાત કિરણની વિરુદ્ધ દિશામાં ગયું. વસ્તુ અંતર કેટલું છે? યુ. તો યુ કેવું આવશે? માઇનસ. લ્યો, હવે આ માઇનસ ને આ માઇનસ કેન્સલ થાય હો. અમુક કેમ એમ થતા હશે? થશે ટૂંકમાં. તો આ બંને કેન્સલ થયા તો રહ્યા હું અહીંયા એચ ડેશના છેદમાં એચ. આ બાજુ શું આવશે? વી અપોન યુ. અને પ્રતિબિંબ અંતરના છેદમાં વસ્તુ અંતર એટલે શું મળે? મોટવણી. તો મોટવણી એમ બરાબર શું આવશે? વી અપોન યુ. લ્યો, પ્રતિબિંબ અંતરના છેદમાં વસ્તુ અંતર એટલે મોટવણી થાય ને. સમીકરણ નંબર 1 આપણે ઓલરેડી મેળવેલું છે હો. તો આને સમીકરણ નંબર આપી દો 2, જે લેન્સ માટે મોટવણીનું સૂત્ર છે ટૂંકમાં. તો આવડે કે ન આવડે? અરીસામાં શું આવતું હતું? અરીસામાં એ માઇનસ આવતા હતા. અરીસો હોય તો માઇનસ વી અપોન યુ આવે અને લેન્સ હોય તો પ્લસ વી અપોન યુ આવે. એટલે એક ધ્યાન રાખજો. હજી તમને મોટવણીના 1-2 સૂત્ર મેળવવાના કે જે રીતે આપણે અરીસામાં મેળવ્યા, તો એ તમને મેળવતા આવડવા જોઈએ. તમને આમ કહે કે ભાઈ આવું સૂત્ર તારવો, તમે લેન્સ માટે આવું સૂત્ર મેળવો તો એમ બરાબર એફના છેદમાં એફ પ્લસ યુ મેળવો. તો અત્યારે મોટવણી કોના સ્વરૂપમાં જોઈએ? આપણે યુના સ્વરૂપમાં જોઈએ, બરાબર ને? એફ અને યુના સ્વરૂપમાં. તો પેલા લેન્સની વાત થતી હોય, લગ્ન થાય એના ગીત ગવાય, બરાબર ને? લેન્સની મોટવણી જોઈએ તો લેન્સનું સૂત્ર મૂકવાનું. તો લેન્સનું સૂત્ર શું આવશે કયો? માઇનસ 1/u પ્લસ 1/v બરાબર 1/f. ગયા લેક્ચરમાં આપણે આ સૂત્ર તાર્યું. ગયા લેક્ચરનો વિડીયો જોયો હોય તો જ આ થિયરી ભણવાનો પ્રયત્ન કરજો. આ તારક મહેતાના ઉલટાના એપિસોડ નથી કે ગમે ત્યાંથી ચાલુ કરો એટલે તમારે હાલે. અમુકની ટેવ એવી હોય એકી સંખ્યામાં હાલતા હોય કે પહેલો વિડીયો જોવો, ત્રીજો જોવો, સાતમો જોવો, એમ નહીં, બરાબર ને? 1 by 1 જોતા જશો તો જ તમને ખબર પડશે. એટલે એ એક ખાસ ધ્યાન રાખજો. ઓકે, હાલો આપણા ટાર્ગેટ ઉપર આવીએ આગળ. તો મોટવણી કોના સ્વરૂપમાં જોઈએ? યુના સ્વરૂપમાં જોઈએ. તો યુ વાળા પદને આ બાજુ લાવો તો 1/v બરાબર 1/f અને બરાબરની આ બાજુ લાવો તો પ્લસ થઈ જશે. તો 1/v બરાબર શું થાય કયો? યુને આની હારે ગુણ નાખો, એફને આની હારે ગુણ નાખો તો યુ પ્લસ એફ છેદમાં યુ એફ. યુને આ બાજુ લઈ જાઓ તો u/v બરાબર શું આવશે? યુ પ્લસ એફ ના છેદમાં એફ.
ગલોટિયું ખવડાવી ગયો તો આને, તો ફાઇનલી શું થવાનું છે કયો? V/U, બરાબર ને? તો અહીંયા શું આવી જશે? F/U + F. આને ઉલટાઈ નાખો તો આ ઉલટાઈ જશે ટૂંકમાં. અચ્છા, V/U એટલે પાછું આપણે મોટવણી થઈ ગઈ એમ. તો એમ બરાબર શું થાય? F/, અને હેરાફેરી કરી નાખો, અદલ બદલ, તો F + U થવાના. તો લ્યો, આ સૂત્ર તારવવાનું કીધું હતું આપણે લેન્સ માટે, આ તારવી નાખ્યું, બરાબર. અરીસામાં છે ને એ માઇનસ આવતું, યાદ આવતું હોય તો F/F - U, લેન્સમાં એ પ્લસ આવશે, યાદ રાખજો. ઇઝી એક તમને સૂત્ર મેળવવાનું કે લેન્સ માટે M બરાબર F - V/F મેળવો. F - V/F મેળવો. તો ફરી વાર લખવાનું લેન્સનું સૂત્ર. તમારે જાતે ટ્રાય કરજો એકવાર, પછી જોજો ટૂંકમાં આમાં લેન્સનું સૂત્ર. વિડીયો ઘડીક અટકાવી અને તમે સોલ્વ કરી શકો તો શું આવશે કયો? 1/U + 1/V બરાબર 1/F. હવે વીના સ્વરૂપમાં જોઈએ તો વીને આ બાજુ લાવો તો ફાઇનલી શું થશે કયો આગળ? -1/U, બરાબર ને? આને આ બાજુ લાવો તો શું થાય? 1/F - 1/V. ક્રોસ ગુણાકાર કરી નાખો, આને આની હારે ગુણો, આને આની હારે ગુણો, તો શું થાય કયો? -1/U બરાબર, આને આની હારે ગુણશો એટલે V - F ના છેદમાં શું થવાનું કયો? VF થશે. V ને આ બાજુ લઈ જાઓ તો -V/U, બરાબર ને? તો અહીં રહેશે શું? V - F છેદમાં F. લેન્સમાં તો તમને ખબર છે માઇનસ તો આવતા નથી, મોટવણીમાં તો માઇનસને આ બાજુ લઈ જાઓ તો શું થાય? V/U બરાબર, માઇનસ તમે અહીંયા લઈ જશો, આ માઇનસ થઈ જશે ને આ કેવું થવાનું? પ્લસ, બરાબર ને? માઇનસ અહીંયા ગુણાય એટલે આ માઇનસ થાય ને આ પ્લસ થાય. પ્લસ થાય એને પહેલાં લખો F - V/F, અને V/U એટલે પાછી મોટવણી થાય તો M બરાબર શું હશે? F - V/F. તો આ જે મોટવણી મળી એ પણ લેન્સની મોટવણી મળી. તો મોટવણીના ટોટલ 4 સૂત્ર થશે. એક તો H' H, M બરાબર V/U, પછી M બરાબર F/F + U, અને M બરાબર F - V/F. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે લેન્સ માટેના દાખલા ગણવાના છે. હવે લેન્સ માટે દાખલા ગણીએ એની પહેલાં તમને એના સૂત્ર યાદ હોવા જોઈએ. તો પહેલાં કેટલાક સૂત્ર યાદ કરી લઈએ, ખાસ કરીને લેન્સના. તો પહેલાં ભણ્યા હતા આપણે લેન્સ મેકર્સ ફોર્મ્યુલા, યાદ છે? બોલો તો. 1/F બરાબર, બોલો ધીમે ધીમે બોલજો, નકર ઘરે એમ થાય કે આનું સટક્યું લાગે. હવે વિડીયો જોઈ ડૉક્ટરને બોલાવશે, બરાબર ને? ઓકે, શું આવશે કયો? N2 - N1/N1 કાઉન્સમાં શું થશે? 1/R1 - 1/R2. અચ્છા, બીજું હતું લેન્સનું સૂત્ર -1/U + 1/V બરાબર 1/F. પછી મોટવણીના સૂત્ર મેળવ્યા. M બરાબર બોલતા જજો H' V/U, F F + U, અને F - V/F. આ તો આવું જ સૂત્ર અરીસામાં આવ્યું હતું, બરાબર ને? પણ અહીંયા માઇનસ હતો અરીસામાં, લેન્સમાં શું થઈ ગયું? પ્લસ. એટલે એક ધ્યાન રાખજો. હવે આ સૂત્રનો ઉપયોગ કરીને દાખલા ગણવા તમને સંજ્ઞા પદ્ધતિ પહેલાં આવડવી જોઈએ. કારણ કે જ્યાં જ્યાં અંતરો છે બધે ત્યાં સંજ્ઞા પદ્ધતિ લાગુ પડશે. એટલે કે F આગળ લાગુ પડે, R1 અને R2 આગળ લાગુ પડશે. વક્રી ભવનાક અંતરો ગણવામાં આવે નહીં, બરાબર ને? વક્રી ભવનાક કોઈ અંતર નથી એટલે ત્યાં સંજ્ઞા પદ્ધતિ લાગુ પડશે નહીં. તો એના પહેલાં સંજ્ઞા પદ્ધતિના નિયમો ફરીવાર યાદ કરી લઈએ આપણે દર વખતે, પછી તમારે માથાકૂટ કરવી નહીં. તો અહીં ધ્યાન આપજો. આ લેન્સ મેકર્સ ફોર્મ્યુલાની પહેલાં વાત કરીએ આપણે કે જો આ સૂત્ર તમારે અંતર્ગોળ લેન્સ માટે વાપરવું હોય, પહેલાં બહિર્ગોળને લઈએ આપણે.
બહિર્ગોળ લેન્સ માટે જો આ સૂત્ર વાપરવું હોય તો ધ્યાન આપજો અહીંયા કે સંજ્ઞા પદ્ધતિ આમાં કઈ રીતે લાગુ પડશે. તો પેલા કેન્દ્ર લંબાઈ એફ છે એ બહિર્ગોળ માટે ધન આવે કે ઋણ આવે એ થોડું વિચારવું પડશે. તો એના માટે હું અહીં બહિર્ગોળ લેન્સ દોરું. આ એની મુખ્ય અક્ષ થઈ ગઈ. આ એની પહેલી સપાટી. આમ તો નિયમ એવો હશે કે જે બાજુથી કિરણો આપાત કરો ને એ પહેલી સપાટી થાય. હવે હું આ બાજુથી કિરણો આપાત કરું તો આ એની પહેલી સપાટી થઈ ગઈ. બરાબર ને? અચ્છા, તો હવે તમને ખબર છે મુખ્ય અક્ષને સમાંતર કિરણો વક્રીભવન પામીને જે બિંદુએ ભેગા થાય એ બિંદુને મુખ્ય કેન્દ્ર કહેવાય. તો આ લેન્સનું મુખ્ય કેન્દ્ર આ સાઈડ આવશે. આ બાજુથી કિરણો આપાત કરો તો મુખ્ય કેન્દ્ર આ બાજુ હોય. અહીંથી અહીં સુધીનું અંતર છે એ શું હોય? કેન્દ્ર લંબાઈ જેટલું. તો હવે તમારે મને કહેવાનું છે કેન્દ્ર લંબાઈ ધન આવશે કે ઋણ આવશે? અહીંથી માપવાનું છે ટૂંકમાં, અહીંથી આમ જવાનું છે. તો અત્યારે તમને ખબર પડે છે આપાત કિરણની દિશામાં જ કેન્દ્ર લંબાઈ છે. તો આ કેન્દ્ર લંબાઈ કેવી આવશે? ધન આવશે. બરાબર ને? બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ કેવી ગણવામાં આવશે? ધન. એટલે અહીંયા એફ છે એ કેવું આવશે? ધન. જો અંતર્ગોળ લેન્સ હોય તો એકવાર જોઈ લઈએ આપણે. આ મુખ્ય અક્ષ થઈ ગઈ. અહીંથી આપણે કિરણો આપાત કરશું તો વક્રીભવન પામીને દૂર જશે. અંતર્ગોળ લેન્સ છે ને કિરણોને છૂટા પાડે. ફિઝિક્સની ભાષામાં કેવું હોય તો વિકેન્દ્રિત કરે. સમાંતર કિરણોને છૂટા પાડે. જ્યારે બહિર્ગોળ લેન્સ છે એ સમાંતર કિરણોને ભેગા કરે એટલે કે કેન્દ્રિત કરે છે. આ કેન્દ્રિત કરે છે ને આ વિકેન્દ્રિત કરે છે. હવે મને કહેશો આ બંને કિરણો ક્યારેય ભેગા થશે? ક્યારેય ભેગા થશે નહીં. તો આપણે શું કરવું પડે ભાઈ? ભેગા ન થાય તો એને ભેગા કરવા પડે. કોને? કિરણોને. હો, તો આ બંને કિરણોને પાછળની દિશામાં લંબાવી દો. તો આપણે એને અપકેન્દ્રિત કિરા કહેવાય, પરાયણે ભેગા કિરા કહેવાય. અને જે બિંદુએ તમે અપકેન્દ્રિત કરો ત્યાં એનું મુખ્ય કેન્દ્ર મળે. ને આ ઓપ્ટિકલ કેન્દ્રથી આ જે અંતર છે એ કોના જેટલું હોય? કેન્દ્ર લંબાઈ એફ જેટલું. તો અંતર્ગોળ લેન્સમાં કિરણો આ બાજુ આપાત થાય છે અને કેન્દ્ર લંબાઈ તમે આમ માપો છો એટલે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં ગયા. એટલે અંતર્ગોળની કેન્દ્ર લંબાઈ કેવી ગણવામાં આવે છે? ઋણ. જે વસ્તુ અરીસામાં હતી એ જ વસ્તુ અહીંયા છે. બહિર્ગોળ અરીસો લ્યો અને બહિર્ગોળ લેન્સ લ્યો તો એની કેન્દ્ર લંબાઈ ધન, અને અંતર્ગોળ અરીસો લ્યો ને અંતર્ગોળ લેન્સ લ્યો તો એની કેન્દ્ર લંબાઈ ઋણ ગણવામાં આવે છે. એટલે આ પ્રોબ્લેમનું તો સોલ્યુશન થઈ ગયું કે બહિર્ગોળ લેન્સ હોય તો કેન્દ્ર લંબાઈ કેવી આવશે? ધન. બે ધના ધન. દર વખતે પછી આવું સમજવા નહીં બેહવાનું કે મારે તો પહેલાં સમજીને જ લખવું છે કે ભાઈ કેમ ધન આવે, તો પેપર પૂરું થઈ જાય. બરાબર ને? આ સમજવામાં જ તે. હવે વિચારવાનું છે R1 અને R2 માટે, કારણ કે બહુ અગત્યનું સૂત્ર છે એટલે આપણે આમાં થોડોક સમય લેશું. ઘણા બધા આમાંથી MCQ પૂછાય એવા છે એટલે આમાં આપણે ભૂલ થવી જોઈએ નહીં. R1 એટલે પહેલી સપાટીની વક્રતા ત્રિજ્યા અને R2 એટલે બીજી સપાટીની વક્રતા ત્રિજ્યા. તો હવે R1 ધન આવે કે ઋણ આવે એ વિચારવાનું છે. હવે આ પહેલી સપાટી થઈ ગઈ. હવે એમાંથી પસાર થતો કાલ્પનિક ગોળો એટલે આ થયો. તો પહેલી સપાટીનું વક્રતા કેન્દ્ર કંઈક અહીંયા આવશે C1, ને અહીંથી અહીં સુધીનું જે અંતર હશે પહેલી સપાટીથી C1નું અંતર એની વક્રતા ત્રિજ્યા R1 જેટલું હોય. પહેલી સપાટી કીધી હોય એટલે કિરણો આ બાજુથી આપાત થતા હોય. તો હવે તમારે વક્રતા ત્રિજ્યા અહીંથી માપવાની શરૂઆત કરો. અહીંથી કરો તો કંઈ બહુ ફેર નહીં પડે, બરાબર ને? કારણ કે પાતળો લેન્સ છે. તો આ જે અંતર છે એ R1 હોય. તો આ અંતર મને કહેશો આપાત કિરણની દિશામાં છે કે વિરુદ્ધ દિશામાં? આપાત કિરણો એ આમ છે ને આ અંતરે આપણે આમ માપીએ છીએ એટલે R1 કેવું આવશે? ધન. સમજી લેજો. બહિર્ગોળ લેન્સ માટે R1 કેવું આવશે? ધન. લો લખી નાખો, અહીં તમે ભૂલવાડી દો એ પહેલાં. ઓકે, હવે R2 નો વિચાર કરો તો R2 એટલે બીજી સપાટીની વક્રતા ત્રિજ્યા. તો બીજી સપાટીમાંથી પસાર થતો કાલ્પનિક ગોળો આ સાઈડ આવશે. તો બીજી સપાટીનું વક્રતા કેન્દ્ર કંઈક અહીંયા આવશે C2. તો બીજી સપાટીથી C2નું જે અંતર છે એટલે કે અહીંથી અહીંયા ઊંધીનું અંતર એને કહેશું આપણે R2.
તો હવે મને કહેશો R2 ધન આવશે કે ઋણ આવશે? ખબર પડે છે કે નહીં? R2 છે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં છે, એટલે એ કેવું આવશે? ઋણ આવીને ઊભું રહેશે. સમજાય છે કે નહીં? આપાત કિરણો આમ જાય છે ને માપીએ આપણે આમ, એટલે R2 આવશે ઋણ. બસ હવે ક્યારેય આ માથાકૂટ કરવા બેહવાની, ગોખી જ નાખવાનું, બરાબર ને? આ પાકું જ કરી નાખવાનું કે બહિર્ગોળ લેન્સ હોય એટલે ધન ધન અને ઋણ, તબલા વગાડવાના, ધન ધન ઋણ, ધન ધન ઋણ. નકર અમુક કહે શેખ ઊંધી દે ધના ધન, એમ નહીં, બરાબર ને? તો આ હતી સંજ્ઞા પદ્ધતિ આપણે બહિર્ગોળ લેન્સ માટે. હવે અંતર્ગોળ લેન્સ માટે આપણે આ લેન્સ મેકર્સ ફોર્મ્યુલા વાપરવું હોય તો સંજ્ઞા પદ્ધતિ કઈ રીતે લાગુ પડશે? જોકે અંતર્ગોળના એટલા બધા દાખલામાં આપેલા છે નહીં, પણ બોર્ડવાળાને પૂછવું હોય તો પૂછી નાખે ખરા. તો અંતર્ગોળ લેન્સ માટે મને લેન્સ મેકર્સ ફોર્મ્યુલા લખાવશો. 1/f બરાબર n2 માઇનસ n1 અપોન n1, બરાબર ને? અહીંયા શું આવશે? 1/r1 માઇનસ 1/r2. તો ચેક કરી જોઈએ. લ્યો આપણે તો પહેલાં અંતર્ગોળ લેન્સ લઈએ. તો હવે પહેલી સપાટી અહીંયા છે, જુઓ તો આ અહીંથી કિરણો આપાત કરશો તો પહેલી સપાટીમાંથી પસાર થતો કાલ્પનિક ગોળો આમ આવશે, એટલે એનું વક્રતા કેન્દ્ર આ સાઈડ આવશે C1. તો અહીંથી અહીં સુધીનું જે અંતર હશે એ R1 હોય. તો R1 કઈ બાજુ છે વિચારો તો? આપાત કિરણો આમ આવે છે અને એની વિરુદ્ધ દિશામાં આ અંતર માપશું આપણે, એટલે R1 કેવું આવશે? ઋણ. પાકું ને? અંતરગોળ હોય એની કેન્દ્ર લંબાઈ તો કેવી આવે? ઋણ. આની પહેલાં વાત કરી ગયા આપણે. હવે અંતરગોળ માટે R1 કેવું આવશે? ઋણ આવશે ને? એટલે અંતરગોળ માટે R1 છે ઋણ, અને R2 નો વિચાર કરો તો આમાંથી પસાર થતો કાલ્પનિક ગોળો આમ થવાનો. ચશ્મા બની ગયા, બરાબર ને? સારા બને. આને કીધી આપણે C2. તો અહીંથી અહીં સુધીનું જે અંતર હશે એને આપણે વક્રતા ત્રિજ્યા R2 કહી દઈએ. અહીંથી અહીં સુધી માપશું આપણે, બરાબર ને? તો હવે આપાત કિરણની દિશામાં છે કે વિરુદ્ધ દિશામાં? જોવો તો કે આપાત કિરણની દિશામાં જ છે, એટલે R2 કેવું આવશે? ધન. લ્યો હવે બહુ વધારે માથાકૂટ નથી કરતો, બરાબર? નકર વિડીયો બહુ લાંબો થઈ જાય અને તમે કહો ભણવું જ નથી. આપણે એટલું બસ ઇનફ. તો એટલું પાકું કરી નાખવાનું છે. જો બહિર્ગોળ લેન્સ હોય ત્યારે આ સૂત્રમાં ધન ધન ઋણ, ને અંતરગોળ હોય ત્યારે ઋણ ઋણ ધન, ઋણ ઋણ અને ધન. તો હવે આપણે દાખલા ગણવાનો પ્રયત્ન કરીએ. તો હવે આપણે એક પ્રેક્ટિસ માટેનો આ દાખલો ગણીએ. ઉપરના સૂત્રને આધારિત છે. તમને રકમમાં એમ કીધું કે એક બહિર્ગોળ લેન્સની બંને સપાટીની વક્રતા ત્રિજ્યા અનુક્રમે આપી. તો પહેલી સપાટીની વક્રતા ત્રિજ્યાને R1 કહી દો અને બીજી સપાટીની વક્રતા ત્રિજ્યાને R2 કહી દો. તો R1 કેટલા આપ્યા છે જુઓ તો 20 સેન્ટીમીટર, અને R2 કેટલા આપ્યા છે 30 સેન્ટીમીટર. પણ હવે વિચારવાનું એ કે કયો લેન્સ છે? તો કે બહિર્ગોળ લેન્સ. અને બહિર્ગોળ લેન્સ હોય તો R1 ધન આવે અને R2 ઋણ આવે, એટલે પહેલું ધન અને બીજું શું આવશે? ઋણ. કાંઈ વિચારવાનું જ નહીં બીજું હવે, પહેલું ધન અને બીજું ઋણ. લેન્સના દ્રવ્યનો વક્રી ભવનાક તમને આપ્યો છે. આપણે લેન્સનું સૂત્ર તાર્યા ત્યારે તમને વાત કરી હતી કે લેન્સના દ્રવ્યના વક્રી ભવનાકને આપણે N2 કીધું હતું, અને બહારના જે માધ્યમ છે એનો વક્રી ભવનાક આપણે N1 કીધો હતો. તો લેન્સના દ્રવ્યના વક્રી ભવનાક કેટલો આપ્યો? N2 બરાબર 1.5. તો તેની હવામાં કેન્દ્ર લંબાઈ ગણવાની છે. એનો મતલબ કે આ લેન્સને કેમાં મૂકેલો છે? હવામાં. તો પહેલું માધ્યમ છે એ હવા થઈ ગઈ, તો એનો વક્રી ભવનાક કેટલો આવશે? 1. તો હવામાં કેન્દ્ર લંબાઈ ગણવાનો પ્રયત્ન કરીએ આપણે. હવામાં કેન્દ્ર લંબાઈને કીધી આપણે FA. હવાને એર કહેવાય કે નહીં? તો આપણી પાસે સૂત્ર કયું છે? લેન્સ મેકર્સ ફોર્મ્યુલા પરથી તો સૂત્ર લખાવશો 1/FA બરાબર N2 માઇનસ N1 અપોન N1 1/R1 માઇનસ 1/R2. તો N2 એટલે લેન્સના દ્રવ્યનો વક્રી ભવનાક કેટલો છે? બોલશો? 1.5 માઇનસ 1/1 1/R1 બોલો કેટલા છે? 20 સેન્ટીમીટર માઇનસ 1/R2.
R2 કેટલા આપ્યા? -30 સેન્ટીમીટર. માઇનસ માઇનસ પ્લસ થવાના કે નહીં? તો 1/FA બરાબર 1.5 માઇનસ 1 બરાબર ને? અહીંયા ડાયરેક્ટ લખી નાખીએ. 1.5 માંથી 1 બાદ કરો તો જવાબ કેટલો આવશે? 0.5 આવશે. અહીંયા ડાયરેક્ટ કરી નાખવાનું. માઇનસ માઇનસ પ્લસ થવાના કે નહીં? એટલે અહીંયા પ્લસ કરી નાખો. ક્રોસ ગુણાકાર કરી નાખો. 30 + 20 ના છેદમાં 30 × 20 એટલે કેટલા થવાના? 60. 600. ઓકે હાલો. તો 1/FA બરાબર 0.5 ના 0.5 30 + 20 એટલે 50 થવાના અને અહીંયા છેદમાં થવાના 600. આ કેન્સલ થવાના બરાબર ને તમે આગળ જુઓ તો આને ઉલટાવી નાખો તો FA શું થાય? 60 ઉપર જશે છેદમાં 0.5 × 5 60/5 કરો એટલે 12 આવશે ને 12/0.5 કરશો એટલે 24 સેન્ટીમીટર આવે. તો આવડે કે ન આવડે? હવે આના દાખલો જો અંતર્ગોળ લેન્સ માટે પૂછો હોત તો ખાલી એટલો જ ફેર કરી નાખ્યો. અહીંયા એટલો જ ફેરફાર કરે. તો અંતર્ગોળ લેન્સની બંને સપાટીની વક્રતા ત્રિજ્યા અનુક્રમે 20 સેન્ટીમીટર અને 30 સેન્ટીમીટર છે. એટલે એકને R1 કહેવાનું અને બીજાને R2 કહેવાનું. પણ અંતર્ગોળ માટે R1 કેવું આવે? ઋણ. એટલે અહીંયા R1 લખશું માઇનસ અને R2 કેવું આવશે? પ્લસ. તો એની હવામાં કેન્દ્ર લંબાઈ ગણો. તો ફેરફાર ક્યાં થવાનો છે? ડાયરેક્ટ અહીં જ થશે. R1 બરાબર કેટલા મૂકશો? -20. માઇનસ તો હતા જ ત્યાં અહીંયા. અને R2 કેટલા મૂકશો? +30. એટલે અહીંયા ધ્યાન રાખજો આમ. એટલે આને આમ લઈ જશો એટલે કેવા થવાનું? અને આ માઇનસ ઉપર લખી નાખો એટલે અહીંયા -30 થશે, અહીંયા -20 થશે. પછી તમે તમારી રીતે હિસાબ કરશો તો જવાબ આવશે -24 સેન્ટીમીટર. અહીં કેન્દ્ર લંબાઈ ઋણ શું કામ આવી? કારણ કે કયો લેન્સ છે? અંતર્ગોળ લેન્સ. તો આ ટોપિકને રિલેટેડ દાખલા આવતા લેક્ચરમાં આપણે ગણીશું. ટેક્સ્ટ બુકને રિલેટેડ જે કાંઈ દાખલા છે ત્યાં સુધી ગુડ બાય. આભાર.